અધિકારીઓ હોય કે કોઈ પદ પર બિરાજમાન રાજકીય નેતા હોય કે પછી મેયરશ્રી પોતાની ફરજને સર્વોપરી માનીને સમાજ સેવા માટે કામ કરતા જોવા મળે છે। ત્યારે સુરતના પ્રથમ નાગરિક એવા મેયરશ્રી દ્વારા પોતાના ઐતિહાસિક કાર્યકાળના છેલ્લા દિવસ દિવ્યાંગ સેવા એ જ પ્રભુ સેવા થકી દિવ્યાંગ બાળકોની શાળાની મુલાકાત લઈ હવનમાં જોડાઈ ધન્યતા અનુભવી હતી। ટેક્સટાઇલ અને ડાયમંડ સિટી તરીકેની નામના સાથે મેટ્રો શહેર તરફ આગળ વધારતા અને સ્વચ્છતા અભિયાન અંતર્ગત પ્રથમ ક્રમાંક હાંસલ કરી અનેક એવોર્ડ મેળવનાર સુરતના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા પોતાના ઐતિહાસિક કાર્યકાળના છેલ્લા દિવસે પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરની દિવ્યાંગ બાળકોની શાળા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લઈ દિવ્યાંગ બાળકોની સાથે હવનમાં બેસી મેયર તરીકેના પોતાના ઐતિહાસિક કાર્યકાળના છેલ્લા દિવસને વધુ ખાસ બનાવ્યું હતું। એક દિવ્યાંગ હોવું ને ભગવાનને વિશેષ શક્તિ આપતી હોય છે। એ શક્તિ દ્વારા તેમણે એક મોટું દિવ્યાંગોની સેવા કરવાનું એક એમ્પાયર ઊભું કર્યું છે। ત્યાં હજારો દિવ્યાંગોને ભણવાથી લઈ એને સારી જગ્યાએ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ જ્યારે દિવ્યાંગની મહાનગરપાલિકા અને નગરપાલિકામાં 4% જેટલું રિઝર્વેશન ડિક્લેર કર્યું ત્યારે હું કોર્પોરેટર બન્યો જ હતો। કનુભાઈ ટેલરનો મને ફોન આવ્યો કે સરકારનો પરિપત્ર છે કે 4% જેટલું દિવ્યાંગને તમામ પોસ્ટ પર રિઝર્વેશન આપવું। એ પરિપત્ર આધારે મેં મહાનગરપાલિકા એ રિઝર્વેશન ઇમ્પ્લિમેશન કરાવ્યું ને કનુભાઈ મને કહેતા હતા તું મારે ત્યાં ક્યારે આવીશ, પણ આજે મારો મેયર કાર્યકાળનો છેલ્લો દિવસ છે એટલે હું તેમના આશીર્વાદ લેવા આવ્યો। અને કનુભાઈને મેં કીધું તમે કીધું હતું રિઝર્વેશન મેં 4 વર્ષ પહેલાં ઇમ્પ્લિમેશન કરાવ્યું હતું, તો કનુભાઈ આજે મને કીધું કે મારા 10 થી 15 વિદ્યાર્થીઓ જે દિવ્યાંગ છે એ આજે મહાનગરપાલિકામાં જોબ કરી રહ્યા છે। સાથે સાથે કનુભાઈ મને એમ પણ કીધું હતું કે મુગલીસરા જૂની બિલ્ડિંગ છે ત્યાં વર્ષોથી લિફ્ટ નથી, જૂના જમાનામાં નહોતી, ત્યારે મને પણ પ્રેરણા મળી। મુગલીસરાનું નામ બદલી અને તાપી ભવન કરવામાં આવ્યું છે। એ તાપી ભવનમાં નીચે દિવ્યાંગનો એક કક્ષ બનાવવામાં આવ્યો છે। જ્યારે કોઈ દિવ્યાંગ મહાનગરપાલિકામાં આવે કોઈ સેવાનો લાભ લેવા ત્યારે હું કે ડેપ્યુટી મેયર છે કે સ્ટેન્ડિંગ ચેરમેન કે શાસક પક્ષના નેતા જે પણ ફ્રી હોય તેને સાંભળે છે, એના પ્રશ્નોનું નિરાકરણ કરે છે। એટલે દિવ્યાંગના પ્રત્યે આદરણીય પ્રધાનમંત્રીશ્રીની જે સંવેદના છે એ સંવેદનાને અમે આગળ લઈ જઈએ છીએ ને દિવ્યાંગ જે પહેલાં વિકલાંગ શબ્દ હતો એ આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ બદલી એને સન્માન આપ્યું છે દિવ્યાંગ શબ્દને લઈને। ને હું આ તકે આદરણીય પ્રધાનમંત્રીશ્રીને પણ આભાર વ્યક્ત કરું છું અને કનુભાઈને ટેલરને ભગવાનને પ્રાર્થના કરું છું કે જે સેવા રૂપી યજ્ઞ કરી રહ્યા છે એમાં વધારે એમને પ્રભુ શક્તિ અર્પે એ જ અભ્યર્થના। અધિકારીઓ હોય કે પછી મહત્વના પદ પર બિરાજમાન રાજકીય પાર્ટીના કોઈ નેતા કે પછી મેયરશ્રી હોય, દરેક પોતાની ફરજને સર્વોપરી માનીને પોતાના કાર્યકાળનો પહેલો દિવસ હોય કે પછી છેલ્લો દિવસ હોય સમાજ સેવા માટે કામ કરતા જોવા મળે છે। ત્યારે છેલ્લા દિવસે સેવાકીય કાર્ય કરવું એક ઉમદા અને પ્રેરણાદાયી પરંપરા છે। ઘણા નિવૃત્ત કર્મચારીઓ કે પછી પદ પર બિરાજમાન નેતા કે શહેરના પ્રથમ નાગરિક મેયરશ્રી હોય પોતાનો છેલ્લો દિવસ જરૂરિયાતમંદોની રાશન કીટ વિતરણ, ગરીબ બાળકોને શૈક્ષણિક સામગ્રી દાન અથવા કોઈ અનાથ આશ્રમ કે વૃદ્ધાશ્રમમાં સેવા આપીને વિતાવે છે। કારણ કે આ કાર્ય નવી સફરની શરૂઆત માટે સકારાત્મકતા અને આત્મસંતોષ પ્રદાન કરે છે। ત્યારે સુરત શહેરના પ્રથમ નાગરિક એવા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી દ્વારા પદ્મશ્રી ડોક્ટર કનુભાઈ ટેલરને દિવ્યાંગ બાળકોની શાળા ડિસેબલ વેલફેર ટ્રસ્ટ ઓફ ઇન્ડિયાની મુલાકાત લઈ ધન્યતા અનુભવી હતી। કેમેરામેન તોશિફ શેખ સાથે એઝાઝ શેખ, ગુજરાત ન્યૂઝ, સુરત।